નમસ્કાર, હું શિવમ ક્લાસીસમાંથી અશોક સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। 2 દિવસ પહેલા મેં આપને કહ્યું હતું કે માત્ર 2 જ મિનિટમાં કોઈ પણ પ્રમેય આપણે તૈયાર કરી શકીએ છીએ અને તે ખરેખર વાસ્તવિક છે। મારી પાસે એવી સરસ ટ્રીક છે જેથી હું તમને માત્ર 2 જ મિનિટમાં આખું જ પ્રમેય સરસ રીતે એ શીખવાડી શકું તેમ છું। ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો પ્રમેય અને સૌથી મહત્વનો પ્રમેય છે એને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય પણ આપણે કહી શકીએ છીએ, અથવા એને આ રીતે વિધાન દ્વારા પણ તમને તે પૂછી શકે છે। તો આ સૌથી મોટો પ્રમેય છે, તેને યાદ રાખવા માટે ખૂબ જ સરળ એક રીત છે, તે આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું। કોઈ પણ પ્રમેય એ મુખ્ય 4 અંગોમાં વહેંચાયેલો છે, પક્ષ, સાધ્ય અને સાબિતી, સાથે આપણે આકૃતિ પણ કરીએ છીએ। તો પક્ષ અને સાધ્ય તે તો એના વિધાનમાં જ આપેલું હોય છે। પ્રમેય એટલે કોઈ પણ શરત આપેલી હોય અને તે શરતને કઈ રીતે આપણે સાબિત કરીએ છીએ, એટલે કે તેનું પરિણામ શું આવશે તે આખું વિધાન બનીને પ્રમેય બનતો હોય છે। એટલે કે જેમાં જો થી તો અને તો પછી અમુક શબ્દો આપેલા હોય છે। એટલે કે જો થી તો સુધી છે, જો થી તો સુધી એ એનું પક્ષ બનશે અને તો પછી જે પણ વાક્ય આવે એને આપણે સાબિત કરવાનું છે, એને આપણે સાધ્ય કહી શકીએ છીએ। તો આમાં પક્ષ અને સાધ્ય શું બને એ એમનેમ જ તમને આવડી જાય। જોઈએ આપણે પક્ષ। જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કે ત્રિકોણ એબીસી છે, એની એક બાજુ સમાંતર બીસી છે, એને એક સમાંતર રેખા દોરી ડીઈ। ત્રિકોણ એબીસી ની એક બાજુ બીસી ને સમાંતર દોરેલ રેખા કઈ છે? ડીઈ। એ એબી બાજુને ડી બિંદુમાં છેદે છે અને એસી બાજુને ઈ બિંદુમાં છેદે છે। આ થઈ ગયો તમારો પક્ષ। હવે આવે સાધ્ય। તો સાધ્ય તો બહુ સિમ્પલ છે। જો એ બી સી એને આપણે રેખા દોરી ડી અને ઈ। ચલો એના પ્રમાણમાં આપણે જોઈએ તો તરત તમને સમજાઈ જાય કે એડી એ કોને પ્રમાણમાં છે? તો બીડી ને। અને એઈ તે કોને પ્રમાણમાં છે? તો ઈસી ને। આ રીતે પક્ષ અને સાધ્ય અને આકૃતિ દોરશો તો તમને 1.5 માર્ક્સ તો મળી જ જશે, છે ને ઈઝી? ચાલો હવે આપણે તેની સાબિતી શીખીએ। હવે આપણે આની અંદર સીડી અને બીઈ દોરવાના છે। અને અહીંયા વેધ રચવાનો છે। વેધ એટલે 90 નો ખૂણો રચાય। અહીંયા આપણે એન આપીશું નામ અને અહીંયા આપીશું એમ નામ, એટલે કે ઈએન લંબ ક્યાં છે? આ પાયો અહીંયા છે। એ બી
અને BM લંબ AC રચો. આ રીતે આપણે રચના કરવાની છે. હવે બહુ જ સિમ્પલ હું તમને સમજાવું કે કોઈ પણ ત્રિકોણ હોય તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બહુ ઈઝી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. બરાબર છે. ચલો હવે એકદમ ઈઝી રીતે આ જ આપણી ટ્રીક છે. બહુ સિમ્પલ થઈ ગયું. ADE આ બાજુ પણ ADE, અહીંયા આ રીતે આખી રેખા છે, આખી બાજુ છે AB બાજુ છે અને અહીંયા બાજુ છે AC બાજુ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. હવે હું આ ત્રિકોણ લઉં, આ પાયો છે, આ પાયા ઉપરનો વેધ છે, આ પાયો છે અને આ પાયા ઉપરનો વેધ છે. આપણે એક સાથે બંને શીખતા જઈએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તમારે એની જગ્યાએ ખાલી ADE લખશો તો પણ ચાલશે. બરાબર 1/3 ગુણ્યા પાયો AD વેધ EN. ચલો બાજુમાં ત્રિકોણ ADE બરાબર, ત્રિકોણ નહીં લખો ચાલશે, પાછું ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું પડશે. ADE બરાબર એનો પાયો આવ્યો AE, 1/3 ગુણ્યા AE ગુણ્યા એનો વેધ DM. ચલો નીચેનો ત્રિકોણ લઈએ. BDE બરાબર 1/3 ગુણ્યા હવે પાયો. હવે આપણે આ ત્રિકોણ લીધો છે એટલે કે આ ત્રિકોણ છે, પાયો થશે આ થશે સીધો. તમે BD કહો અથવા તો AB કહો, એક જ બાજુ છે. ત્રિકોણ નીચેનો લીધો છે એટલે પાયા તરીકે આપણે BD લખીશું અને વેધ તો આપણે લખેલો છે EN. બાજુમાં ફરીથી બીજો ત્રિકોણ DEC બરાબર 1/3 ગુણ્યા એવી જ રીતે અહીંયા પાછો આપણે અહીં લીધો છે EC અને વેધ DM. બસ આટલું આવડી ગયું એટલે ઘણો બધો પ્રમેય તમને આવડી ગયો છે. હવે કશું જ નથી કરવાનું, આના છેદમાં લખીએ. ચલો ADE upon BDE અહીંયા માટે લખીશું બધામાં બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN, 1/2 ગુણ્યા BD ગુણ્યા EN.
એવી જ રીતે આ બાજુ માટે ADE अपॉन DEC बराबर 1/2 गुणिया AE गुणिया DM आ वाक्य नीचे 1/2 गुणिया EC गुणिया DM હવે તમે જો આમાં શું કેન્સલ થશે 1/2 EN શું વધ્યું AD अपॉन BD बराबर आने परिणाम नंबर 1 कहो आ बाजू શું વધ્યું 1/2 DM કેન્સલ થાય છે AE अपॉन EC અને પરિણામ નંબર આપણે 2 કહીશું આ થયો આખો જ પ્રમેય તમારો હવે એની શોર્ટકટ સિમ્પલ પહેલું જો થી તો એ શું બન્યું એનું પક્ષ જો થી તો બીજું તો પછી શું બન્યું તો ભાઈ સાધ્ય આકૃતિ તો તમને આવડે જ ત્યારબાદ માત્ર 2 આકૃતિ જ યાદ રાખવાની અને તે જ તમને પ્રમેય યાદ કરાવશે કઈ કઈ આકૃતિ A B અને અહીંયા D અને E બીજું A D E અને અહીંયા આવે C બસ આ એના બે વેધ આ 3 યાદ રાખશો તો તમે 2 જ મિનિટમાં આખો જ પ્રમેય પાક્કો થઈ જશે બરાબર ને ચલો તો ફરીથી એને હું એકવાર રિવાઇઝ કરી દઉં છું જો ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા DE છે જે D AB ને D બિંદુમાં AC ને E બિંદુમાં છેદે છે એ તમારો થઈ ગયો પક્ષ AD BD AE EC તમારું થઈ ગયું સાધ્ય ત્યારબાદ આ પ્રમેય અનુસાર આપણે રચના દોરી 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ n અને m 1/3 પાયો AD વેધ EN 1/3 પાયો EC વેધ DM 1/3 પાયો BD વેધ EN 1/3 પાયો EC વેધ DM ઉડતું એ ઉડા દો પરિણામ 1 અને 2 તો મળી ગયા ત્યાર પછી તે એક પાયા પર આવેલું છે અને સમાંતર બાજુ વચ્ચે આવેલું છે તેથી તે સમક્ષેત્ર હોય છે આ બી સાબિત થઈ ગયું તેથી આ બંને આપોઆપ સમપ્રમાણમાં થાય એવું આપણે કહી શકીએ જો 2 વખત તમે આ જ રીતે તૈયાર કરશો 2 જ મિનિટમાં તમે પ્રમેય લખી શકશો